રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમા છેલ્લા ઘણા દિવસોથી પોતાની અંગત લાઈફને લઈને ચર્ચામાં છે। તમને જણાવી દઈએ, પોતાની સાવકી દીકરી ઈશા વર્માએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે। એટલું જ નહીં, બંને વચ્ચે મોટી તકરાર પણ ચાલી રહી છે। હાલમાં જ ઈશા વિરુદ્ધ રૂપાલી ગાંગુલીએ 50 કરોડનો માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલા અનુપમા સિરિયલ વિશે વાત કરીએ તો અનુપમાની ઓવર એક્ટિંગ જોઈને હવે દર્શકો પણ કંટાળી ગયા છે, કારણ કે અનુપમા સિરિયલમાં જોવા જેવું કાંઈ રહ્યું નથી। પહેલાની જેમ સિરિયલના પાત્રો પણ ખૂબ જ નબળા પડી ગયા છે અને ઝઘડા સિવાય અનુપમા સિરિયલમાં દર્શકોને નવીન કાંઈ જોવા મળતું નથી। તેથી હવે ધીરે ધીરે દર્શકો પણ અનુપમા સિરિયલ જોવાનું ટાળી રહ્યા છે। બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનુપમા સિરિયલ હવે બંધ થવાની કતારમાં છે, કારણ કે દર્શકો હવે અનુપમા સિરિયલ જોઈને કંટાળી ગયા છે। કારણ કે અનુપમાનો હાવભાવ અને અનુપમાની ઓવર એક્ટિંગથી દર્શકો ક્યાંક ને ક્યાંક ટોર્ચર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। માનવામાં એ પણ આવી રહ્યું છે કે અનુપમાની જગ્યાએ હવે બીજી અભિનેત્રી પણ જોવા મળી શકે છે, એટલે કે રૂપાલી ગાંગુલીની જગ્યાએ હવે અનુપમાના પાત્રમાં અન્ય અભિનેત્રી આગામી સમયમાં પાત્ર ભજવશે તેવી શક્યતાઓ છે, પરંતુ આ અંગે હજુ સુધી નિર્માતાઓ દ્વારા કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી। હવે તમને રૂપાલી ગાંગુલી અને તેમની સાવકી દીકરી ઈશા વર્માના વિવાદ વિશે વિગતવાર જણાવી દઈએ। રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાય દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે। તેમની સાવકી દીકરી ઈશા દ્વારા તેમના પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। જોકે અભિનેત્રી હાલમાં જ ઈશા વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે। આ કેસ નોંધાયા બાદ ઈશાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ કરી દીધું છે, પરંતુ ઈશાએ રૂપાલી ગાંગુલીને વળતો જવાબ આપતા પોતાનો એક વિડીયો પણ શેર કર્યો છે। ઈશા વર્માએ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે હું તમારા બધાનો આભાર માનું છું। હવે થોડો સમય ખાનગી રહેવા માંગુ છું। અમે હવે અહીંથી આગળ વધી રહ્યા છીએ। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વિડીયો દ્વારા રૂપાલીને શું કહેવા માંગે છે તે અંગે હજુ સુધી ઈશાએ તેમની પુષ્ટિ કરી નથી। હવે અનુપમા સિરિયલ પર રૂપાલીના અંગત વિવાદની અસર કેટલી પડે છે તે જોવાનું રહ્યું। તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને તમે પણ ઈચ્છો છો કે અનુપમા સિરિયલ બંધ થવી જોઈએ અથવા અનુપમાના પાત્ર પણ તમે પણ નવી અભિનેત્રીને જોવા માંગો છો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને તમારી પ્રતિક્રિયા કમેન્ટના માધ્યમથી જરૂર શેર કરજો। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝ સાથે જોડાયેલા રહો, અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।